મને લાગે છે કે વાતાવરણની જો ચર્ચા કરવાની વાત આવે તો એમાં ખાસ કરીને ગોંડલની બાબુભાઈ હમણાં એક શબ્દ પ્રયોગ કર્યો, આ ગોંડલને તો હાવ ગોંડા નગરી તરીકે આ બધા ચીતરી નાખી છે. મારી તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી એના માટે છે. મિર્જાપુર બાબુભાઈ સારી વાત કરી કે બોર્ડ આપણે એને વડાવવા ટાણે ગમતી વસ્તુ આપણે ભેગી દેવી જોઈએ, આપણા સંસ્કાર છે. એટલે આપણે એને ગમતું બોર્ડ અને આપણને ગમતું બોર્ડ એટલે આ સર ભગવત આપણા મગન બાપા દર વખતે બોલે છે કે સર ભગવત સિંહનું આ ગોંડલ સંસ્કારી નગરી તરીકે જેને બિરુદ મળી ચૂક્યા છે, આ ઈ ગોંડલ. મને લાગે છે ખામેવાળા મિત્રો બાબુભાઈ મને યાદ કરાવ્યું, મને યાદ નહોતું કે કાલે થોડો ગણગણાટ કર્યો. ગણગણાટનો મેં અમુક મુખ્ય અંશ મેં સાંભળ્યા. હવે એનો જો જવાબ દેવો હોય તો એનો જવાબ કુદરત પાસે છે, આપણી પાસે એનો જવાબ છે જ નહીં. એમાં કોઈ કોંગ્રેસના આગેવાન એમ બોલતા હતા કે હજી હું 80 વર્ષ જીવવાનો છું, એવું મેં સાંભળ્યું. ભાઈ આમાં કેને કેટલા વર્ષ જીવવું તમારે મારે નક્કી કરવાનું નથી. એ ઉપરવાળો આપણી દોરી ક્યારે ખેંચી લેવી નક્કી કરશે. માણસનું મૃત્યુ અને આયુષ્ય કુદરતના આધારિત છે, એ કુદરત નક્કી કરશે. એમાં એક ભાઈ વળી બીજું એવું બોલતા હતા, મને થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો ને કે આમ ઉંમરને રાજકારણ શું લેવા દેવા. એટલે મેં એક બીજો પાર્ટ એમાં જોયો. એમાં એક ભાઈ એમ કહેતા હતા કે મારા જેવા આવા કોઈને નામ લઈને હું મારું મોઢું બગાડતો નથી. એક ભાઈ એવું બોલ્યા કે મારા જેવા, તમે કાલની ક્લિપ જોજો એટલે તમને ખબર પડી જાય, 10 જણા હોય પણ ગાંડાનું ક્યાંય કામ ન હોય. ભાઈ આ ગામમાં એક જ હોય, ગામમાં 10 હોય કોઈ દિવસ કોણ છે તમને ખબર છે. આવો બધો બકવાસ કરે. તમે પ્રજાના તમાચા ખાવ છો, અમારે તમને કોઈને મારવા નથી. એક આગેવાન તો એમ કહેતા હતા કે મને કોઈક મારે તો સારું. શા માટે મારીએ ભાઈ? અમે મારી, અમે આગેવાન છીએ. તમને લોકો તમાચો મારે એ સારું લાગશે. તમને લોકો એ તમાચો જો કે મારી જ દીધો, બહુમતી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ, જરાય શંકાને સ્થાન નથી. જે લડે છે એ જંગી લીટથી છૂટવાના છે. છૂટાવવા માટે પણ તમને બધાને હું આ મિર્જાપુરના બોર્ડ માટે વિનંતી કરું છું કે જંગી લીટથી છૂટ. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.